નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। 24 કલાકમાં 225 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે 4 જુલાઈના રોજ કયા વિસ્તારમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામશે, જેને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। રાજ્યના અન્ય જિલ્લા જેવા કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, ખેડા, વડોદરા, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદર નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારમાં પણ વાતાવરણમાં ઠંડક પસરી જશે અને ગરમીથી લોકોને રાહત મળશે। ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે રાજ્યના કુલ 225 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જારી કરી છે। જોકે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ સર્જાઈ છે, પરંતુ એકંદરે આ વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે। રાજ્યમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના માંગરોળમાં 22.24 ઇંચ વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 24 કલાકમાં સૌથી મોટો આંકડો છે। આ સિવાય માળિયાટીનામાં 14.9 ઇંચ, વધઈમાં 13.43 ઇંચ, સુબીરમાં 13.23 ઇંચ અને અંબિકા વિસ્તારમાં 13.19 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ મુસળધાર વરસાદને કારણે સ્થાનિક નદીઓ, નાળા અને જળાશયોમાં મોટા પ્રમાણમાં નવા પાણીની આવક થઈ છે, જેનાથી ડેમોની સપાટીમાં વધારો થયો છે। માંગરોળ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય પંથકોમાં પણ કુદરત મન મૂકીને વરસ્યો છે। કેશોદમાં 12.8 ઇંચ, મેંદરડામાં 12.56 ઇંચ અને પાટણ વેરાવળમાં 8.50 ઇંચ વરસાદ નોંધાયો છે।